ચોકીદાર લાય તારે થોડું ચોકીનું વર્ણન કરવું જેથી કરીને અંતરવા દે ચોકી કરે ચોકી दर्शन अरे हाँ प्रोयाओ तो मारो लागी और प्रेमी भक्त अजमल से ने आवाज वाह 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 मृत्यु लोकना मानवीने હોય ત્રિલોકના નાથને સેના દો લલાટ પર પાટો બાંધ્યો છે રુધિર કરી દાર મરે છે લાય તારે પ્રભુને પૂછી દઉં લેલાટે પાટારે પટન સેના રે પજા લેલાતી પટારી કુટુંબ મારી બાત તમને સેના પડ્યા દો લેલાતે પાટારે પર તુમારા સેના રે પજા તમને સેના દિયા દો લેલાતી પટારી કુટુંબ મારી બાત Lamilo
અરે પ્રભુ ક્ષમા કરો આપનો ગુનેગાર હું રાજા ફોન આવ્યો હતો. અરે હા ભક્તરાજ ભક્તોને માટે હું સદા આધીન છું. અરે હા ભક્તરાજ તમે આજ્ઞાથી મહા કષ્ટ ભોગવીને અહીંયા આવવાનું કારણ શું છે તમારે? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો, ત્રિલોકના નાથ છો, જાણો છો તે છતાં શું પૂછો છો? અરે ભક્તરાજ હું તમારા મોઢે જાણવા માંગુ છું. અરે હા પ્રભુ જો ભક્તોના મુખે તમે સાંભળવા માંગતા હોય આજ ભક્ત કહી અને તમે સાંભળો મારા નામ. એક સ્વરત અને પરમાર્થ માટે ભટકી રહ્યો છું મારા નામ. અરે હા ભક્તરાજ તમારું સ્વરત શું છે ને તમારું પરમાર્થ શું છે? અરે હા પ્રભુ સ્વરત કહેતા હું પેટનો વાંધ્યો છું. પરમાર્થ કહેતા બાર ગૌ માટે ભેરવો મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી તો એનો સહાર કરવો. અરે હા ભક્તરાજ હું જે તમને ચીજ વસ્તુ આપું છું નવ માસ નરનારી સેવા કરજો, તમારા ઘરે પુત્રનું પારણું બધાય છે આ મારું વચન છે. એ બહુ સારું પ્રભુ. અરે હા પ્રભુ તો કહી દો મારું વચન નિષ્ઠે છે. મારું વચન કાંદું મિથ્યા ન જાય. રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન ન જાય. આજે અમારો ડાલીનું બીજ પુષ્પ આપું. અમારો ડાલીનું બીજ પુષ્પ આપું. પુષ્પને પાણી આમાં પધરાવું. આ પ્રભુ હા
એનું નામ શું રાખવું? અરે હા ભક્તરા, જે પહેલું પુષ્પ તમને આપ્યું, આ બાળકનો જન્મ થાય એનું તમે નામ વિરમદે રાખજો. અરે હા પ્રભુ, જો બીજું પુષ્પ હતું એનું નામ? અરે હા ભક્તરા, જ્યારે હું તમારા ઘરે પારણામાં આવી પહોંચું ત્યારે મારું નામ તમે રામદેવ રાખજો. અરે હા પ્રભુ, આમાં ડાલીના બે પુષ્પો આપ્યા, બે નામ પાડ્યા. અરે પ્રભુ, અમને ખબર કેમ પડે કોઈ તિથિ કે સાચો હશે ને? આજે સખીના સતાર દિવસે અરે પ્રભુ, હજી પણ મારે એક ઈચ્છા છે. આ ભક્તરા, જે કાંઈ ઈચ્છા હોય ત્યાં તમારી પૂર્ણ કરી. અરે હા પ્રભુ, જૂનાગઢની અંદર નરસિંહ મહેતાને તમે તમારા રાસલીલા દેખાડ્યા, આ તમારા ભક્ત અજમલને પણ જવાશે. આ જમણજી કાદરીને કાંઠે જાઓ, 100 વ્યક્તિઓ રાસ રમવા માટે બોલાવો. મારા ભક્ત અજમલને રાસલીલા બતાવો.
છે એને મને માયા લગાડી રે છોડ છે એને મને માયા લગાડી
મળી જા પે આવી જા હે ગોકુળ સરીખું ગામડું હે ત્યાં પરણે રાધાને કાન સૈયા કૃષ્ણ પ્રભુજી ધોવે યમના ધોતિયા કૃષ્ણ કાન ધોવે યમના ધોતિયા એ રાની રાધા પાણી રાની હાય સયનું આમોને સસરા શ્રી નંદલાલ એ સાસુએ મારા જસોમતી અને સસરા હોય તો ને નંદલાલ એવા પાંચ હોય મારા તો કાનજી એવા પાંચ હોય આવા કોણ કાનજી સાસરિયું ગોકુળ જમના ને ધીરે
ये जीवनाची नहीं रे जमाना बनावा रात लगी जीवनाची मेरे
પિતા ઉમરકોટ રજવાડું છે ત્યાં સોઢા રાજા રાજ કરે છે. તેમના ઘરે તમે જન્મ ધારણ કરજો. જ્યારે મારી 20 વર્ષની ઉંમર થશે ત્યારે હું તમારું શ્રીફળ જરૂર સ્વીકારીશ. આ મારું વચન છે. અરે હા, તમારા અનુકૂળ અનેક ખોટું મૂકીશ. કોઈ રાત તો તમારું શ્રીફળ નહીં સ્વીકારે. જ્યારે 20 વર્ષની અંદર પોકરગઢ મારું ઉંમર થશે ત્યારે હું તમારું શ્રીફળ જરૂર સ્વીકારીશ. આ મારું વચન છે. હા, અત્યારે બધાને વચન આપ્યું છું જોશું તો લા મારા મોટા ભાઈ બળદેવને બોલાવું. કૃષ્ણ બોલાવે બળદેવયા બોલાવી બળદેવયા
કૃષ્ણ બળદેવ કોણ ગાય જન્મ ધારણ કરવાનો આપણે સમય થઈ ગયો છે તો તારા 5 વર્ષના બાળક બનીને પોતાના ગદા રસ્તે ચાલતા ફરી બહુ સારું હલ 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 હલ